નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। એક સમય હતો કે જ્યાં વર્ષો પહેલા સવારના 4 થી 5 વાગ્યા સુધી ગરબા રમવામાં આવતા હતા, જેના બાદમાં એવું ફરમાન આવ્યું કે ગરબાની સમય મર્યાદા રાત્રિના 12 વાગ્યા સુધીની થઈ ગઈ હતી। પરંતુ હવે ગુજરાતવાસીઓને ફરીથી સવાર સુધી ગરબા રમવા મળી શકે છે, કારણ કે ગુજરાતમાં વર્ષો બાદ સવાર સુધી ગરબા રમવાની છૂટ મળી ગઈ છે। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેલૈયાઓને આ અનોખી ભેટ આપવામાં આવી છે। ત્યારે મોડે સુધી ગરબાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? તો ચાલો જાણીએ કે ગૃહ રાજ્યમંત્રીએ આ ટોણો કેમ માર્યો અને કોણે માર્યો। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નવરાત્રીના પ્રથમ નોરતે ગાંધીનગરના થનગનાટ ગ્રુપમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી, જેમાં નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવાના મામલે તેમજ મોડા સુધી ગરબા રમવા અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે મોડે સુધી ગરબા રમવા માટેની છૂટ આપી એમાં પણ અમુક લોકોને પેટમાં દુખાવો થવા લાગ્યો છે। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાના છે। લોકોને અપીલ કરી છે કે સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવીએ। ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમીને જે ઘેર પરત જાય ત્યારે પણ હોટલો બંધ નહીં હોય તેવી પણ અમે વ્યવસ્થા કરી છે। તમે જણાવી દઈએ કે આના અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે મોડા સુધી ગરબા રમવાની જે છૂટ આપવામાં આવી છે તે ગૃહ રાજ્યમંત્રીએ ગૃહ ખાતું અને કાયદા તથા વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે થોડા સમય અગાઉ જ આક્ષેપ કર્યા હતા। આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઈને ઝાટકણી કાઢીને સાંસદે જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધીના થાય એ તો બરાબર જ હતું, પરંતુ હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહમંત્રીએ ગૃહ ખાતું કાયદોને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી। જે હા, આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઈને ઝાટકણી કાઢતા સાંસદ ગેનીબેન ઠાકોરે એવું નિવેદન આપ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધીના થાય એ જ બરાબર હતું અને હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહમંત્રીએ ગૃહ ખાતું કાયદાને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી। આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓમાં ન આવે તે પણ જોવાની સૌની જવાબદારી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।